નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે હે મનુષ્ય, તમે જ્યાં સુધી પશુ પંખી પ્રાણીની યોનિમાં હતા ત્યાં સુધી તમે સૂઈ રહ્યા હતા, એ તો બરોબર છે. પરંતુ હવે તો તમે મનુષ્ય યોનિમાં આવ્યા છો, અને જો મનુષ્ય યોનિમાં આવીને તમે સૂઈ રહેશો, તમે પશુ પંખી પ્રાણી જેવું જીવન વિતાવશો તો ક્યારે જાગશો? તો હવે તો જાગો, તમારો સમય દિવસે ને દિવસે વીતતો જાય છે. તો જીવાત્મા તું જ્યારે સત્યથી છૂટો પડ્યો, પરમાત્માથી છૂટો પડ્યો, પોતાના અસલી ઘરેથી નીકળી ગયો અને પ્રકૃતિની અંદર તું આવી ગયો, ત્યારનો તું પાંચ તત્વને આધીન થઈ, ચાર યોનિને આધીન થઈ, લક્ષ 84ના બંધનમાં બંધાઈ ગયો છે. કેમ કે પ્રકૃતિએ તારા ઉપર એવા રંગ છાંટીને તને હોળી રમાડ્યો છે. તો એટલે જ તું ધન, સંપત્તિ, વિષય, વાસના, મોહ, લોભ, રાગ, દ્વેષ અને દ્વૈત ભાવ રૂપી હોળીના રંગથી રંગાઈ ગયો છે. અને તે રંગના નશામાં તું એટલો બધો ચકચૂર થઈ ગયો છે, એટલે તે રંગને જ તું પોતાના માને છે. કેમ કે આ બધા જ રંગોએ તને બેહોશ બનાવી દીધો છે, અને એ જ બેહોશીના કારણે જ તું હોશમાં નથી આવતો અને લક્ષ 84ની જાળમાં ભટકાઈ રહ્યો છે. તો તારા માટે પશુ પંખી, જાનવર, પ્રાણી, જીવ જંતુ જેવી અંધકાર ભરી યોનિઓમાં તું અનંત જન્મોથી ભટકાઈ રહ્યો છે. કેમ કે આ બધી જ યોનિઓને અંધકાર એટલા માટે કહેવાય છે કે આ યોનિમાં જો તમારે જાગવું હોય તો પણ જાગૃત થઈ શકાતું નથી. કેમ કે આ યોનિમાં ભક્તિ કરી શકાતી નથી. આ યોનિઓમાં તમને તમારી યાદ આવી શકતી નથી. પરંતુ હે જીવલડા, હવે તારા ઉપર પરમાત્માએ દયા કરી છે અને તને લક્ષ 84ની અંધારી કોટડીમાંથી બહાર નીકળવાનો અમૂલ્ય અવસર આપ્યો છે. અને એટલે જ મનુષ્યને મોંઘો મનુષ્ય દેહ કહેવાય છે, મનુષ્યને મુક્તિનું દ્વાર કહેવાય છે. તો હે પામર પ્રાણી, હે બેહોશીમાં ભરેલા પ્રાણી, તું બધી જ યોનિઓમાં બેહોશ થઈને સૂતો છે, પરંતુ હવે તું મનુષ્ય જન્મમાં મુક્તિના દ્વાર આગળ જ ઊભો છે. તો હવે તો જાગ, હવે તો દરવાજો ખોલ. કેમ કે બહાર પરમાત્મા રૂપી પ્રકાશ તારી રાહ જોઈ રહ્યો છે કે આ મનુષ્ય ક્યારે સત્યનો દરવાજો ખોલે અને હું તેને મારા પ્રકાશથી ભરી દઉં. તો હે માનવ, એટલું સમજી લે કે જ્યારે તારો જન્મ થયો તે જન્મ તારો સૂર્યોદય હતો, અને તારી યુવાનીમાં જેમ સૂર્ય બપોરે મધ્યાહ્નમાં આવે છે એવી જ રીતે તારી જુવાની આવે છે. તો તારી જુવાની એ સૂર્યનું મધ્યાંતર હતું. ત્યારે તારા જીવનરૂપી સૂર્યમાં મધ્યમાં આવી જાય છે, અને જેમ બપોર પછી સૂર્ય ઢળવા લાગે છે અને તે સૂર્ય અસ્ત થવા બાજુ જ ઢળે છે, અસ્ત થવા બાજુ જ યાત્રા કરે છે, એવી જ રીતે તારો જીવનરૂપી સૂર્ય જવાની પછી
વૃદ્ધાવસ્થા તરફ ઢળે છે. તારો જીવનરૂપી સૂર્ય અસ્ત થવા બાજુ ઢળે છે. એટલે કે જેમ જેમ જીવનરૂપી સૂર્ય ઢળતો જાય છે તેમ તેમ અંધકાર નજીક આવતો જાય છે. અને જ્યારે પૂરેપૂરો સૂર્ય ઢળી જાય છે ત્યારે બાળપણ પછી યુવાની, બાળપણથી સૂર્ય ઉપર ચડે છે. એટલે યુવાની આવે, યુવાની પછી સૂર્ય નીચે નમે છે. જેમ જેમ સૂર્ય તમારો નીચે નમતો જાય એમ એમ માની લેવું કે હવે આપણે મૃત્યુરૂપી અંધકારથી દૂર નથી. આપણે મૃત્યુરૂપી અંધકારથી હર સેકન્ડે આપણો સૂર્ય અહીંથી ઉપર ચડ્યો, આ યુવાની આવી ગઈ. અહીંથી નીચે ઉતરવાનો જ્યાં શરૂ થયો તો સમજી લઉં કે હવે આપણે સેકન્ડે સેકન્ડે મૃત્યુરૂપી અંધકાર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ, મૃત્યુની યાત્રા કરી રહ્યા છીએ. તો ત્યારે ચારે બાજુ અંધકાર છવાઈ જાય છે. એવી જ રીતે તારા જીવનનો સૂર્ય પૂરેપૂરો ઢળી જાય છે ત્યારે મૃત્યુ નામનો અંધકાર છવાઈ જાય છે. અને પરમાત્માએ આપેલ મનુષ્ય જન્મનો ફેરો ફોગટમાં જાય છે. કેમ કે તું બેહોશીમાં ને બેહોશીમાં સમયને સમજી શક્યો નથી. અને તું એ પણ ભૂલી ગયો છે કે જેમ જેમ મારા જીવન ઉપરથી સમય પ્રસાર થતો જાય છે તેમ તેમ મારું જીવન કપાતું જાય છે. અને સમયની સાથે મારું જીવન અસ્ત તરફ યાત્રા કરી રહ્યું છે. માટે હે માનવ, હવે તો જાગો. ક્યાં સુધી બેહોશીની ઊંઘમાં ઊંઘતા રહેશો? અને જો બેહોશીની ઊંઘમાં તમે મનુષ્ય જન્મમાં આવ્યા પછી તમે બેહોશીની ઊંઘમાં ઊંઘી ગયા તો શું થશે ખબર છે? ફરીને લક્ષ 84 તો તમારા માટે હાજરા હજુર જ છે. એમાંથી તમને કોઈ બહાર કાઢી શકે એવું નથી. પરંતુ આ કહેવાનું દુઃખ એ થાય છે કે હવે તો બધા મનુષ્યમાં જ આવી ગયા છે. તો મનુષ્ય જન્મ એ જ મુક્તિનો દ્વાર છે. તો ક્યાં સુધી સૂઈ રહેવું? થોડા તો જાગો, થોડા તો વિચાર કરો, થોડું તો આ જીવનની ચિંતા કરો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું ને ક્યાં ભટકાઈ રહ્યો છું. આટલું તો વિચારો તો પણ ઘણું થઈ ગયું. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.